નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે પોતાની પ્રથમ યાદી ઉમેદવારોની બહાર પાડી છે ને એમાં પણ જે અલગ અલગ નામો આવી રહ્યા છે, ખાસ તો જામનગરથી પૂનમ માંડમને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે, ખેડામાંથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે અને જે પ્રમાણે ક્યાંક 26માંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, એમાં આણંદમાંથી મિતેશ પટેલને રિપીટ કરાયા છે। મહત્વના સમાચાર ભારતીય જનતા પાર્ટી તરફથી મળી રહ્યા છે। પાટણ ભરતસિંહ ડાભી લોકપ્રિય નેતા કહેવાય છે, ત્યાંના એમને રિપીટ કરવામાં આવ્યા છે અને આ સાથે અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણાને ટિકિટ અપાઈ છે। ડૉક્ટર કિરીટ સોલંકી જેઓ અમદાવાદ પશ્ચિમના સાંસદ હતા, એની જગ્યાએ દિનેશ મકવાણાને ટિકિટ અપાઈ છે। નવસારીથી CR પાટીલ લોકપ્રિયતામાં મોખરે અને એ પોતે જ ઉમેદવાર છે, ત્યારે ગાંધીનગરમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે। બેઠક છે અને તેના ઉમેદવાર દિનેશ મકવાણા છે, તેઓના નામની જાહેરાત થઈ છે, ત્યારે તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અત્યારે હાલ પરિવારોની અંદર ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સૌ કોઈ શુભેચ્છા પાઠવવા માટે અહીં ઉપસ્થિત થયા છે। તેઓના પરિવારની પણ જો વાત કરવામાં આવે તો આતુરતાથી તે હવે રાહ જોઈ રહ્યા છે, કારણ કે સીધા જ રીતે જો વાત કરીએ તો તેઓના નામની જે જાહેરાત થઈ અને ત્યારબાદ તેઓની અત્યારે હાલ આ ઘર ઉપર રાહ જોવાઈ રહી છે। તમામ શુભેચ્છકો છે તે શુભકામનાઓ પાઠવા માટે મોટી સંખ્યાની અંદર તેઓ ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે સીધા જ રીતે તેઓના પરિવારજનો છે તેઓની સાથે સીધા જ વાત કરીશું કે તેઓ શું કહેવા માગે છે। અત્યારે હાલ આપણી સાથે તે ઉપસ્થિત થયા છે અને તેઓની સાથે સીધા વાત કરીશું। નામની જે જાહેરાત થઈ છે અને હાલ ખુશીનો માહોલ છે, શું કહેશો? હવે આ વસ્તુ એવી છે કે એટલી ખુશી હોય છે કે જે શબ્દમાં વ્યક્ત જ ના કરી શકાય। આ પોતે જ એક મહેસૂસ કરવાની વાત છે અને બીજું કે હું એટલું કહીશ કે દિનેશને એમની મહેનતનું પરિણામ ચોક્કસ આજે મળ્યું છે। ચોક્કસથી જે પરિવારની પણ ક્યાંક ચિંતા નથી કરી અને કોરોનામાં તેઓએ પણ સેવાઓ પણ આપી હતી, ક્યાંક લોકોની સેવા છે અને તેનું પરિણામ જોવા મળી રહ્યું છે, શું કહેશો? એ તો છે જ કે જે વ્યક્તિ નાની ઉંમરમાં જ્યારે સક્સેસ મળે છે તો ઘરના ફેમિલી મેમ્બર્સ બાજુમાં રહે છે અને પબ્લિકની કાર્યકર્તાઓની વચ્ચે જે એમનો માહોલ હોય એ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અહીંયા ઘરને બાજુમાં રાખે છે અને બહાર જેની જે સેવા કરે છે એનું જ પરિણામ આજે છે। તમને નહીં આજે ખબર હોય કે એમના મધરની તબિયત આજે બહુ જ ખરાબ છે એકચ્યુઅલી, અને જ્યારે આ ખુશીના સમાચાર આવ્યા ત્યારે હું એમના મધરનું ડાયપર ચેન્જ કરતી હતી અને આ સમાચાર આવ્યા છે અને જ્યારે મને બીજા દ્વારા જાણવા મળે કે ભાઈ, એટલે અમારી એકચ્યુઅલી પોઝિશન આ હોય છે એમ કે અમને ઘરની ખુશી અમને કોઈ ખબર જ નથી હોતી કે દિનેશ શું છે, કઈ જગ્યાએ છે, અમે અમારામાં જ હોઈએ છીએ। ચોક્કસથી એ પણ વાત છે કે દિનેશ મકવાણાના પરિવાર કે કુટુંબમાંથી કોઈ રાજનીતિમાં નથી, પરંતુ એક આ દિનેશ મકવાણા કે આજે જે તેઓને ટિકિટ પણ મળી છે લોકસભાને લઈને, તો શું કહેશો? ખાસ એટલું તો કહીશ કે દિનેશના ફેમિલીમાં કોઈ જ રાજકારણમાં નથી। ફર્સ્ટ ટાઈમ દિનેશ જ છે, બાકી એમના ફાધર તો મિલમાં સર્વિસ કરતા હતા અને એમની માટે ભાજપના કાર્યકર્તા તરીકે મહેનત કરીને આગળ આટલું આવવું એ એક મોટી એમની એક સિદ્ધિ જ કહેવાય અને એમને જે મહેનત કરી છે, આગળ જે સ્ટ્રગલ કરી છે એનું પરિણામ આજે એમને મળ્યું છે। ચોક્કસથી અન્ય મિત્રો વર્તુળ તેમજ તેઓના જે વાત કરવામાં આવે તો શુભેચ્છકો પણ ઉપસ્થિત છે, તેઓની સાથે વાત કરીશું। એક ગૌરવની વાત છે, શું કહેશો? હવે દિનેશભાઈની વાત કરીએ તો દિનેશભાઈ જ્યારે બચપનથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જે રીતે સમાજની સેવા કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે એમણે કામ કર્યું છે ખૂબ મહેનત અને ખંતથી, અને ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ રહ્યો છે કે હંમેશા નાનામાં નાના કાર્યકરની ભારતીય જનતા પાર્ટી કદર કરે છે અને મને ખબર છે કે દિનેશભાઈ મિલમાં પણ નોકરી કરતા હતા, એ દરમિયાન જો એક મિલ મજદૂરને પણ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ જેવા શહેરની અંદર ડેપ્યુટી મેયર બનાવ્યા બે વખત, અને અત્યારે જ્યારે લોકસભાની ટિકિટ આપી છે ત્યારે સમગ્ર અમદાવાદની કામદાર આલમને પણ એક એવું લાગ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સાચે સાચ નાના કાર્યકરની કદર કરે છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમદાવાદ શહેરના સમગ્ર નાગરિકો, જેમ મોદી સાહેબે કહ્યું છે કે 5000ની લીડથી પણ વધારે જીતીશું, તો મને વિશ્વાસ છે કે આ બેઠક અમે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીતીશું અને દિનેશભાઈનો ભવ્ય વિજય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ચોક્કસથી તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ તેઓના પરિવારજનોની અંદર જે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યા છે। તેઓના પરિવારજનો છે તે પણ હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આપણે સીધી જ રીતે તેઓના દીકરા છે અને તેઓની સાથે વાત કરીશું। પિતાની એક મોટી સફળતા અને હવે શરૂ થશે, ત્યારે શું આપની આશા અને અપેક્ષા?
જી હવે એવું છે કે પપ્પા લગભગ 17થી 18 વર્ષના હતા ત્યારથી બીજેપી માટે કામ કરી રહ્યા છે. તે જોડાયેલા હતા, સંકળાયેલા હતા. આજે ભારતીય જનતા પાર્ટીએ તેમની એક ગ્રાસરૂટ લેવલના કાર્યકરની કદર કરી છે, તેમને મહેનતનું ફળ આપ્યું છે, એટલે ખૂબ ખુશીનો પ્રસંગ છે અને આગળ જે પણ અમારાથી સપોર્ટ થતો હશે તે કરશું. ચોક્કસથી તો પરિવારજનો છે તેઓને સપોર્ટ કરવા માટે તત્પર છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પરિવારજનો છે તે રાહ જોઈને બેસ્યા છે કે ક્યારે તેઓ આવે ને તેઓને જે શુભકામનાઓ છે તેનો વરસાદ છે તે કરવામાં આવે. તો આ સીધા દ્રશ્યો છે દિનેશ મકવાણા.